મહિલાઓ બની રણચંડી। છેલ્લા 6 મહિનાથી પીવાના પાણી શુદ્ધ નહીં મળતા મહિલાઓ રણચંડી બની છે। પાણી માત્ર થોડો જ સમય આવતા મહિલાઓ રણચંડી બની અને માટલા ચીફ ઓફિસરની ઓફિસ આગળ જ ફોડ્યા। ચીફ ઓફિસર યોગેશ જે ગણાત્રા થયા ઉગ્ર। સફાઈ કર્મચારી હોવાના નાતે તમારે મને કહેવું જોઈતું હતું। મહિલાઓએ માટલા ફોડતા ચીફ ઓફિસરે પોલીસ બોલાવી। ચીફ ઓફિસર દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી। પીવાના શુદ્ધ પાણીનો પ્રશ્ન 2 દિવસમાં હલ થશે। પાણીની મોટર બળી ગયાનું રટણ। ડાકોર શહેરને સાફ સફાઈ કરી ચોખ્ખું રાખતા સફાઈ કામદારોનો પ્રશ્ન હલ કરવાને બદલે ચીફ ઓફિસરનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો હતો। હવે સફાઈ કામદારો જાય તો જાય ક્યાં? 3 મહિનાથી લગભગ 50 સફાઈ કામદારોનો પગાર પણ કરવામાં આવ્યો નથી। આમ વિકટ પરિસ્થિતિમાં કામ કરતા સફાઈ કામદારો પર તંત્ર આવી જો હુકમી કરે તો લાચાર સફાઈ કામદારોની સ્થિતિ કફોડી બનવા પામી છે। સફાઈ કામદારોને શુદ્ધ પીવાનું પાણી ક્યારે મળશે? અહેવાલ સંજય ચુનારા, ખેડા। મારું નામ મંજુલાબેન ધીરજભાઈ હરિજન। અમે પાણીના માટે આવ્યા છીએ। પાણી અમારા નાની ભાગોળમાં નામે આવતું નથી અને આવે છે તો 5 જ મિનિટ પાણી તૈયારીમાં જતું રહે, નકરું ગંદુ પાણી આવે। ગંદુ પાણી અમે છોકરાઓને પીડાઈએ, છોકરા માંદા થઈ જાય તો એની જવાબદારી કોણ રાખશે સાહેબ? બરાબર, અમે નાના માણસો, અમારું કોઈ માનવા તૈયાર થતું નથી અને અમારું કોઈ સાંભળવા તૈયાર થતું નથી। અમે કહીએ છીએ તો અમારી પર દાદાગીરીઓ કરે છે અને કે ચીફ ઓફિસર એવું કહેવા માંગે છે કે 2 દિવસની અંદર પાણી તમને એ કરી આપીશું। હવે જોઈએ છે, 2 દિવસની રાહ જોઈએ છે, 2 દિવસમાં પાણી આવે છે કે નથી આવતું એની જવાબદારીઓ એ કરીએ છીએ। મારું નામ સ્મિતાબેન છે। અમે ડાકોર નગરપાલિકામાં એટલા આવ્યા છે કે અમારે 6 મહિનાથી પાણી આવતું નથી અને પાણી આવે તો પણ એ ગંદુ જ આવે છે, ગટરવાળું પાણી આવે છે। 5 મિનિટ પાણી ચોખ્ખું આવે, બીજો ટાઈમ પાણી ગંદુ જ આવે, ગટરવાળું। ચીફ ઓફિસરને શું તમે વાત કરી? ચીફ ઓફિસર એમને એવું કીધું કે 2 દિવસમાં કામ થઈ જશે, પણ આવા થાય તો ખરું કહેવાય। બાકી પાણી તો અમારે આવતું છે જ નહીં। અમુકને આવે, અમુકને ના આવે એવું છે। મોટરવાળા પાણી ભરી શકે, જેને મોટર ના હોય એ પાણી ના ભરે। નગરપાલિકામાં કેમ આવ્યા છો તમે? પાણીની માટે। આપનું નામ શું છે? ઉષાબેન। ક્યાં રહો છો આપ? નાની ભાગોળ। આપનું બીજું શું કામ કરી રહ્યા છો? પાણી માટે આવ્યા છે, બીજું કામ કરવા માટે નહીં। 6 મહિનાથી પાણી નહીં આવતું।